મમ્મી પૈસા ન તો મારે નથી ભણવું આગળ કે હું કામે જતો રહે એવું બધું કહે તો મને કેટલું ઓલું થાય આત્મામાં. આપણા ખુદના છોકરાને એવું કોઈ દી ન પૂછાય કે તું કોનો છોકરો છો, તું મને ઓળખશો. હવે નાના બાળકને ખબર તો પડતી હોય ને કે આપણે કોણ છીએ ને આપણે કોના છોકરા છીએ એમ એવું બધું પૂછે. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા પરિવાર પાસે આવ્યા છે જે ખૂબ જ તકલીફમાં છે અને ઘણી બધી સંઘર્ષ કરવા છતાં પોતાનું ઘરમાં કહેવાય ને કે ઘણી બધી તકલીફો પડી રહી છે. અને ઘરની અંદર બેન છે અને એમના એક દીકરી છે અને એક નાનો દીકરો છે. ઘણી બધી ભણાવવાની પણ કોશિશ કરે છે પણ કોઈને કોઈ રીતે કામ ન હોવાને લીધે કામ પણ નથી મળતું અને ઘર ચલાવવામાં એને એટલો બધો સંઘર્ષ કરવો પડે છે કે એની કોઈ વાત નથી. અને આપણે બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને એની પરિસ્થિતિ આવી રીતે કઈ રીતની થઈ ગઈ. તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે બેન? મંજુબેન. મંજુબેન. તમારું નામ શું છે બેન? દીક્ષિતા દિનેશભાઈ. બરોબર. કેમ બેન રડો છો? એમાં એમ છે મારા ઘરવાળાએ મને કાઢી મેક્યા. તે આવતા રહ્યા છે મારા ઘરવાળાએ કાઢી મેલ્યા છે ને એવા મારે છે આખા ધાબામાં ફેરવે છે. અને અમને મા દીકરીને કાઢી મેલ્યા અને અમને એમ કીધું કાંઈ નથી તમને દેવાનું, તમારે જ્યાં જાઓ ત્યાં જાઓ. અત્યારે મારા મમ્મી પપ્પાએ મને અહીં બોલાવી લીધા છે, અમે અહીંયા આવતા રહ્યા છીએ. અને મારા છોકરાને ભણાવવાની મારે બહુ તકલીફ પડે છે, તોય મારા ભાઈને દે છે અડધો ખર્ચો અમે ભણાવીએ છીએ. મારા ભાઈ અત્યારે પાછા ભાડે રહે છે, અમારા ઘરનું મકાન નથી મારા પપ્પાને ને એને, તોય અમે અહીંયા રહીએ છીએ. અને મારા બે છોકરા, મારા બે પગ ભાંગેલા છે, મારાથી કાંઈ કામ નથી થતું. જો બેઠા બેઠા થોડું ઘણું કરીએ પણ એ હમણાં 2 મહિનાથી હાવ રજા છે. શું કરું? અમારે જો આવી રીતનું છે, મારું કોઈ સમજતું નથી. મારા દેરિયા જેઠિયા હવે જાય પણ અમને કાંઈ સહારો નથી દેતા ભાઈ. એટલે મતલબ મારા ભાઈએ તમને કાઢી મૂક્યા એમ? હા, એને અમને કાઢી મેલ્યા છે. કેમ અને બેન? બસ એ મગજ ફરી ગયું છે, એમ કે મારે છે નકરા કાંઈ ઘરમાં લાવી દે નહીં, મારે જોડે ને કાંઈ લાવી દે નહીં. ને છોકરાને અમારી છોકરી ભણતી છે 7મું ત્યાંથી હું વહી આવીશું અહીંયા, બરાબર. અત્યારે મારા ભાઈએ કોલેજ કરાવી છે, એનો અડધો ખર્ચો દીધો છે ને થોડો ઘણો મમ્મી પગે એટલું મા દીકરી થાય એટલું કરીએ છીએ કામ, બીજું કાંઈ અમારથી થાય એમ નથી. મારે જો પગ ભાંગેલો, ઉપર રહેતા હતા ભાડે નીચે વહી આવ્યા છે, અત્યારે ભાડું વધારે છે અમારું. તો પછી એવું બધું છે, પલોઠી મારીને ન બેસી શકો? નથી બેહાતું. અહીંયા અમારા ગોળામાં ઓપરેશન કરેલું છે ને એટલે નથી બેહાતું, ડૉક્ટરે ના પાડી છે. ને દાદરે ચડવા ઉતરવા ના પડે એટલે અમે નીચે વયાવા છીએ ભાઈ. તો પછી શું થયું હતું બેન? બસ કાંઈ એક્સિડન્ટ થયું હતું. આ છોકરાને લઈને મારી બેન ભાણકીને ઘરે ગઈ હતી ને એમાં એક્સિડન્ટ થયું ને એમાં પડાઈ ગયું ને એમાં અહીંથી ગોળામાંથી પગ મારો ભાંગી ગયો. 50,000 ઓપરેશનના થયા. મારા ભાઈએ અત્યારે ખર્ચો દીધો. મારી પાસે તો શું હોય, કાંઈ કામ કાજ આવતું નથી. એટલે બેન રડોમાં અમે તમારા ભાઈઓ છીએ. તો પછી બેન તમે શું કહેશો? મારા પપ્પા અરે અમારે 7 વર્ષથી ડોમેસ્ટિક વાયલન્સનો કેસ ચાલે છે પણ તે હાજીરે નથી થતા ને 1 પણ રૂપિયો ખાધા ખોરાગીનો નથી દેતા. ખાધા ખોરાગી પાસ થઈ છે છતાં નથી દેતા. અમે એના છોકરા છીએ એમ એ પણ એમ નથી સમજતા કે અમારે મારી ઘરવાળીનું નહીં પણ મારા છોકરાની સામું જોઈને મારે દેવું પડે એમ. બરોબર. એટલે પછી શું પ્રોબ્લેમ છે? મતલબ શું કહે તમારા પપ્પા? એમ કે તમારે જાતે કમાઈને ખાવી, કે મારી નથી પડી તમને એમ કે. અહીંયા અમદાવાદ આવતા રહો, અમદાવાદ જઈએ તો અમને અમારી યારે મારકૂટ કરે, મારી મમ્મીને મારે, એને બચાવવા જાવ તો મને મારે. તમારે એની સાથે કેમ રહેવું? રાત્રે મારી નાખ્યા હોય તો અમારે શું કરવું? ઈટું લઈને મારી મમ્મીની માથે ફરે રાત્રે સૂતા હોય ને તો. અને ત્યાં અમારું કોઈ સગુવાલું નથી રહેતું. એટલે મારા મામાએ એમ કીધું કે તમે અહીંયા આવતા રહો, અમે સમાધાન કરીએ. પણ એ એમ કે નહીં, હું ત્યાં નહીં આવું. તમારે અમદાવાદ તમારી બેનને મોકલવા હોય તો મોકલો. હું ખાધા ખોરાકી નહીં રહું. એ 7 મહિના જેલ ભોગવી આવ્યા તો હજી જો હાજર નથી થતા. 8-9 મહિનાથી વોરંટ કાઢ્યો છે પણ એનો કાંઈ અમદાવાદમાં પત્તો નથી. એ શું કરતા હોય કોને ખબર. એટલે તમારે હારે કાંઈ સંબંધ રાખતા જ નહીં, કોને નથી આવતો અમારી હારે. અમે લગ્નમાં ભેગા થઈએ ને તો મને ન બોલાવે, મારા ભાઈને ન બોલાવે, મારા મમ્મીને ન બોલાવે. લગ્ન પ્રસંગમાં ક્યાંય પણ ભેગા થયા હોય ને સગા સંબંધીના લગ્ન. અને ભાઈને બોલાવે ને તેમ કે તું કોનો છોકરો છું, તું મને ઓળખશો એવું પૂછે. એવું કોઈ દી પૂછાય? આપણા ખુદના છોકરાને એવું કોઈ દી ન પૂછાય કે તું કોનો છોકરો છું, તું મને ઓળખશો. હવે નાના બાળકને ખબર તો પડતી હોય ને કે આપણે કોણ છીએ ને આપણે કોના છોકરા છીએ એમ એવું બધું પૂછે. અને બેન રડોમાં હું સમજી શકું કે જ્યારે એક પિતા તરસોડી દે ત્યાં એ દીકરા ઉપર કેવી વેદના થતી હોય છે. તો પછી બેન અત્યારે શું તકલીફો પડે છે? બસ
બસ અત્યારે કાંઈ નહીં, આ જો ખાઈ પીને ઓલું કરીએ, પણ શું કે આપણું ઘરવાળો આપણો ન હોય તો પછી આપણું બીજું કોણ હોય? તમારે જેવા ભાઈઓ અમને ઘણી સહાય દેવા હોય આવે, પણ બિચારાકને એને જોઈને ઓલું થાય છે અમને ઘણું. પણ એ ક્યાં સુધી કરી શકે શું બેન? કોઈ પણ હોય કરી શકે કાંઈ? આ આપણે છોકરા મોટા થયા આવે પરણાવા વરાવા, એને માટે અમે સમાધાન કરવા તૈયાર હતા, તોય પણ એ લોકો સમજતા નથી, અને પપ્પા સમજતા નથી. મારા ડેરિયા જેઠે કહે છે તમે અહીંયા રહ્યો ને શાંતિથી રહ્યો ને અમે બધા તમારા પાસે છીએ, પણ આન પપ્પા નથી સમજતા ભાઈ. હું શું કરવું કયો મારે? એટલે એના ભાઈઓ સમજાવે તો પણ તોય નથી. નથી સમજતા, એને મગજ નથી કામ કરતું. એટલે એને એમની એવું નથી થતું કે મારા દીકરા દીકરી નહીં મારા નહીં, એને ઘરવાળા એવું બધા નથી હેરાન થતું. થાય હમણાં છે. લગ્નમાં ભેગા છે તો બોલાયો નહીં અમને કોઈને. તો પછી ઘરમાં શું શું તકલીફો પડે છે બેન અત્યારે? ઘરમાં જો ને બધી વસ્તુ લાવવાની તકલીફ ઘણી પડે છે, પણ શું કરવું ભાઈ? જે હોય ઈ કરીને ખાઈ લઈએ છીએ બરોબર. કામ હમણાં તો 2 મહિનાથી કામે નથી આવતું, નકર તો થોડું ઘણું કરતાય હતા. એટલે એ બધી રીતે અમારો મૂંઝારો છે ભાઈ, શું કરવું? તો પછી બેન તમે શું કરો છો? અત્યારે હું એક્શનલમાં 10 લગી ભણીને પછી એક્શનલમાં 12 કોલેજ કર્યું ને માસ્ટર ડિગ્રી અત્યારે મારા મામાએ કરાવી છે એક્શનલમાં. ભણવાની ઉંમરે અત્યારે અમે કામ ઘરનું કરાવું છું મારી મમ્મીને, અને અમે રૂમ હકારીએ છીએ. એટલે મતલબ જ્યારે રમવાનો અને ભણવાનો સમય છે એ સમયે તમે કામ કરી રહ્યા છો? હા, છોકરી 10 વર્ષની હતી ત્યારથી મારે હારે કામ કરે છે ભાઈ. શું કરવું? એને ભણવું તો ઘણું, પણ કેમ મારે એને ભણવા મોકલવી? હું મારા ભાઈ બિચારો કે તાર છોકરીને ભણાવી છે ને તો હું અડધો પૈસા દઈશ કે તું ભણાય એમ. એકદમ આગળ ઘણું ભણવું હોય પણ કેમ ભણાવું એમ. પણ એ લોકો પણ કેટલું મદદ કરી શકે? હા એમ ઈ કેટલી કરી જાતિનો દાખલો કઢાવો તો પણ પ્રૂફ નહોતા દીધા. ઈ પણ મારા મોટા પપ્પાએ પ્રૂફ દીધા અને મારો જાતિનો દાખલો નીકળ્યો. જાતિના દાખલા પ્રૂફ કઢાવવા હાટુથી પણ કાંઈ કાગળિયા નથી દેતા. અત્યારે મારા મમ્મીનું આધાર કાર્ડ કઢાવવું છે મારા પપ્પાના નામનું તો પણ કાંઈ કાગળિયા નથી દેતા. એટલે અમને આ અકસ્માતની જે મળવાની હતી સહાય ઈ પણ ન મળી, કેમ કે એમાં મંજુલાબેન દિનેશભાઈ હિંગુની નામની ફાઇલ છે. જો ઈ નામનું આધાર કાર્ડ હોય મારા મમ્મીનું તો જ 50,000ની સહાય મળે, નથી મળતી. અને મારા મમ્મીનું આધાર કાર્ડ અત્યારે મારા આતાના નામે કઢાવેલું છે, કેમ કે અત્યારે ગમે ત્યાં જરૂર પડે તો શું દેવું. સાચી વાત છે. અને મારું ને મારા ભાઈનું તો સ્કૂલમાંથી સાહેબે ધક્કા ખાઈને મારા અને મારા ભાઈના આધાર કાર્ડ કઢાવેલા છે. ભણવા હાટું પણ પ્રૂફ નથી દેતા. એટલે એની જિંદગી તો પેલી કરે પણ વાહ બીજાની બગાડે, અમારી બગાડે. અમારી બગાડ. મારો છોકરો તો હજી નાનો છે ભાઈ, 12-13 વર્ષનો છોકરો છે. એને બિચારાને શું ખબર? હા એને હું ખબર પડે? એ કે મમ્મી પૈસા ન તો મારે નથી ભણવું આગળ, કે હું કામે જતો રહે એવું બધું કહે તો મને કેટલું ઓલું થાય આત્મામાં. હમણાં જો તાવ આવ્યો તો 2 વાર દવા મારા ભાઈ કે હું લઈ આવી દઉં, લાઈ પૈસા ન હોય તો હું દવા લઈ આવી દઉં. એને મને દવા લઈ આવી દીધી. મારા છોકરાને સારું કર્યું, રિપોર્ટ કરવા પડે એમ હતા તોય કર્યું. ડૉક્ટરે અમારા ઘર સેવો છે બિચારા કે એને થોડા પૈસા ઓછા લઈ લીધા. એ કે ના એ કે તમારી બેન એવી મારી બેન એ કે. રડોમાં અમે તમારા ભાઈઓ છીએ અને જે પણ અમારી મદદ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. તમારે દીકરા દીકરીઓને ભણાવવા છે પણ તમારી પાસે એટલી કેપેસિટી નથી કે તમે એને ભણાવી. નથી. મારા છોકરાને ભણાવવો છે, મારી છોકરીને મારે જે આગળ ભણાવી છે. સાચી વાત છે, કેમ કે તમે જે દુઃખ દર્દ જોયા એ દીકરા દીકરીઓ ન જોવે. હા એમ એની તો જિંદગી સુધારવી પડે ને મારે. એને પપ્પાએ તો રસ આપી દીધી પણ મારે થોડા છોકરાને કાઢી મેકાશે. સાચી વાત છે. એક માં ક્યારેય એના સંતાનોને નહીં તરસોડતી નથી પણ એક બાપ હોય તો એ તરસોડી દે. હા એને બેન રડોમાં અમે તમારા ભાઈઓ જેવા છીએ અને જેટલી પણ બની શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. તો બેન પછી શું શું તકલીફો પડે ઘરમાં ખાવા પીવામાં? કોઈ સહારો કાંઈ દેતા નથી. એના ભાઈ 3 છે મોટા, તોય નથી કાંઈ સહારો દેતા. એમ કે તમારે આવે જવાનું, પણ આવે જવાનું થોડું કાંઈ પૈસા બન્યા થોડું ઘર હાલે. સાચી વાત છે. અને કમાવા ઘરમાં આગળ કોઈ વડીલ નથી, નકર તો આપણે નથી કમાય એવું. અને છોકરાને ભણવાની ફી ભરવી હોય તો સ્કૂલમાં નહીં તો ટ્યુશનમાં બેહાડવા હોય તો મારે એમ થાય કે કેમ હું ફી ભરીશ તો કેમ ભણાવીશ આગળ. એટલી બધી તકલીફ અત્યારે છે મારે. ના 2 મહિનાથી તો કાંઈ કામ થોડુંક આવતું હતું એ નથી આવતું. અત્યારે થોડો ઘણો ખર્ચો મારો ભાઈ દે પણ આખી જિંદગી થોડું કાંઈ દઈ શકશે. હજી આગળ છોકરાને ભણાવવાના આ મોટા થયા એની હગાઈ બગાઈ અત્યારે તો માંગ આવવા મીના તોય નથી. મેં કીધું હમણાં નથી. બરો પ્રસંગ કાલ હવાર આવી પડે છે તો પછી એનું બધું કઈ રીતે એકલી માં કરી શકે? અને એ તો હાલો કે તમારા ભાઈ સારા કહેવાય કે એની પાસે છે ત્યાં સુધી દે છે પણ કાલ સવારમાં નહીં હોય ત્યારે એને પણ તકલીફ પડશે ત્યારે એને આ હાથ તમે શું ઘરમાં કરશો? ખવાય
ઘરમાં ખાવાનું ન હોય ત્યારે એમ થાય કે અમે શું ખાવું. બહાર બધા ખાતા હોય તો ભાઈને એમ થાય કે મને કોઈ બહાર ખાવા નથી લઈ જતું, ગોળા ખાવા જવાશે, બધું માંગે પણ કેમ જાવું? પૈસા હોય તો જવાય ને. 2 મહિનાથી કાંઈ કામ નથી આવતું, કઈ રીતે જાવું અમારે ખાવા? છોકરું થોડું સમજે. આ બધો ઘરનો સામાન બધો મારા ભાઈએ લઈ દીધો. એને બહુ કિલો ખાંડ ને કિલો ચા ને કિલો તેલ લાવીને ખાતા ને કાંઈ ઘરમાં લાવી ન દે ને. ગરમ મારા વસ્તુ ભાઈ લાવીને તો ખાતા. ખીચડી ને છાશ ખાધેલી છે, તેલ મરચું ખાઈને અમે ત્યાં રહેલા છીએ. અહીંયા આવીને થોડુંક શાક રોટલી ખાતા શીખ્યા, નહીં તો ત્યાં તેલ મરચું ને રોટલી જ ખાતા. તો પછી અત્યારમાં હું બેન ખાવા પીવામાં તકલીફ પડે છે? અત્યારે છે ભાઈ કામ નથી આવતું. કાંઈ કામ નથી આવતું તો શું લઈએ? ઓહો ગરમ વસ્તુ લઈ આવીને ખાઈએ છીએ, બરોબર. અને અત્યારે ઓળવીએ છીએ, દિવસો કાઢો મતલબ. દિવસે અત્યારે કાઢીએ છીએ, બરોબર. કામવાળા પાસેથી ઉપાડ લઈ લઈએ એમ કે જ્યારે આવશું ત્યારે વાળી નાખજો. હા એમ. ઈ બિચારા તમારે જેમ કામવાળા મારા હારા છે ને તે બિચારા દે છે, પણ થોડું અત્યારે ઘણું કામ મદદ નથી કરે. આવતું તો એમ થોડું ઘણું મદદ કરે, કાંઈ થોડું કાંઈ આખી ઓલી કરી દે આપણને. એને ન આવતું તો આપણને કેમ દે કામ? નતર તો બિચારા આગેલી ઠેઠ દેવા આવે છે. ભાઈ પટેલ છે ને અમારા કામવાળા એમ. એટલે તો અત્યારમાં મતલબ તમારા મેન તો રાશનની જરૂર છે બેન. હા બીજું કાંઈ કાંઈ ઉપાધિ કરવામાં અમારે કીધું જે પણ થઈ શકશે બેન એટલી મદદ કરવાની કોશિશ કરશે. દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે સમાજમાં ઘણા બધા એવા લોકો છે કે એમના લીધે એક નાના નાના ફૂલ જેવા દીકરા દીકરીઓ એટલે હેરાન થાય છે, એમના ધર્મપત્ની છે પણ હેરાન થાય છે, પણ માણસને માણસાઈમાં નથી આવવું અને એની એટલી ક્રૂરતા કે જે નાના નાના બાળકો છે અને બેન છે એમની ઉપર શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે અત્યાચાર કરવો ખૂબ ખરાબ વાત કહેવાય. અને ઘણા બધા કહેવાય ને કે માણસ જ્યાં સુધી સહન થાય ને ત્યાં સુધી સહન કરી લીધું બેને, પણ એક સમય આવે કે ત્યારે પોતાના દીકરા દીકરીઓ માટે એમને અલગ જીવન જીવવું પડતું હોય છે. બાકી બેનને કાંઈ એવું નથી કે ભાઈ પ્રોબ્લેમ છે, પણ જે સામેવાળા વ્યક્તિ છે એ સમજવા માટે તૈયાર જ નથી. બેનના પપ્પા છે તો એ ખૂબ જ પરિવારને હેરાન કરતા હતા, માનસિક રીતે અને શારીરિક રીતે મારતા હતા, એની યારે અત્યાચાર કરતા હતા. એટલે બેન અહીંયા આવતા રહ્યા છે અને ઘણા બધા લોકોએ ઘણી બધી મદદ કરી, એમના પરિવારવાળાએ, એના પિયરવાળાએ. પણ ક્યાં સુધી બધા લોકો મદદ કરી શકે સાહેબ? કે જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી કોઈ આપી શકે, પણ જ્યારે ન હોય ત્યારે કઈ રીતે એ લોકો પણ? કેવી રીતે કેમ કે અત્યારમાં એવડા મોટા સિટીમાં બધાના ઘર ચલાવવા ખૂબ અઘરા થઈ જતા હોય છે. ટકનું લાવીને બધા ટકનું ખાતા હોય, પણ ધન્યવાદ કહેવાય બેનના ભાઈને કે એ એટલું બધું બેનનું રાખે છે અને થોડી ઘણી મદદ કરે છે, તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને તો દોસ્તો આપણે પણ આ પરિવારને મદદ કરવાની કોશિશ કરી, જેટલી પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા બધું આવી ગયું સાહેબ. તમારું સારું થાય, ભગવાન તમારું સારું કરશે. અમારા જેવા ગરીબ માણસોને તમે સહાય કરશો તમારું ભગવાન સારું કરશે. બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર લોકો હા સુધી ભાઈ, પહોંચીએ. તમારા આશીર્વાદ તમારો સારું થાય, તમારો અભરે ભરાય ભાઈ. અમારું કોઈ નથી, તમે અમારા ભાઈ, અમે માનશું. ચોક્કસ બેન. ચોક્કસ. અને આજની આ ખાસ મદદ છે વિવાનભાઈ જિગ્નેશભાઈ પડસા એમના તરફથી. આ જે પણ મદદ છે એ એમના તરફથી છે, તો હા એમના ભાઈ, વિશે એનું સારું થશે ભાઈ. અમે એને ભાઈ માનીએ છીએ, એમાં સગો ભાઈ છે, એમાં અમે સમજીએ છીએ. તમારું સારું થશે ભાઈ. અમારી ગરીબ માણસની મદદ તમે કરી છે તો તમારું બહુ સારું થશે ભાઈ. આમાં તમારા જેવા માણસો મને ભગવાન અમે સમાન માનીએ છીએ. અને બેન ભગવાન નથી, મોટો બસ અમે આભાર તો ખાલી માનીએ છીએ નિમિત્ત તમારો. છીએ. અમે ખાલી નિમિત્ત છીએ ને ભગવાન કરાવે છે. બેન તમે શું કહેશો? હા, એ જિજ્ઞેશભાઈનો ધન્યવાદ કે જેમને અમને કીટ આપી અને અમે હવે
આ હવે અમે સારું બનાવીને સારું ખાઈ શકશું અને અમારે હવે 2-3 મહિના અમને તકલીફ નહીં મળે એટલે એ માટે ધન્યવાદ. અને મારો ભાઈ પણ રાજી થઈ જશે કે તેને જે ભાવે છે એ અમે બનાવીને દઈશું. ચોક્કસ બસ થેન્ક યુ સો મચ વિવાનભાઈ કે તમે તમારા બર્થડે નિમિત્તે આ નિરાધાર પરિવાર માટે આગળ આવ્યા છો અને મદદ કરી છે. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે. હેપી બર્થડે. બસ આવી જ રીતે નિરાધાર નિસહાય લોકોની મદદ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.